11 સાયન્સ કેમિસ્ટ્રી પ્રકરણ 1 એમાં અગત્યનો આજે ટોપિક મૂલ. અગત્યનો શબ્દ છે. મૂલ એટલે શું સમજી લો. તો પદાર્થ જે છે, પદાર્થ સંયોજનો, એનો જથ્થો, જથ્થા માટેનો SI એકમ છે. પદાર્થનો જથ્થો શેમાં માપવામાં આવે? તો પદાર્થનો જથ્થો એ મોલમાં માપવામાં આવે. SI એકમ તો ફિઝિક્સમાં શીખી ગયા હશો. SI એકમ 7 SI એકમ છે. 7. જેવી રીતે અંતર માટે મીટર, વજન માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, વીજ પ્રવાહ માટે એમ્પિયર, પ્રકાશ માટે કેન્ડેલા. તે જ પ્રકારે પદાર્થનો જથ્થો, પદાર્થનો જથ્થો એનો SI એકમ એ આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. એટલે પદાર્થ કે સંયોજનનો જથ્થા માટેનો SI એકમ મોલ છે. પદાર્થના સ્પીસીઝ, આ શબ્દ બહુ મહત્વનો છે કેમિસ્ટ્રીમાં. સ્પીસીઝ તરીકે પરમાણુ પણ હોઈ શકે, સ્પીસીઝ તરીકે આયનો પણ હોઈ શકે, સ્પીસીઝ તરીકે અણુઓ પણ હોઈ શકે, અને એવા સૂક્ષ્મ કણો પણ હોઈ શકે. આ બધાને સ્પીસીઝ કહેવાય. ના જથ્થાને મોલ વડે દર્શાવાય છે. તો સમજી લો, મોલ એ શું છે? તો કે પદાર્થમાં રહેલા ઘટક કણો, જેને આપણે સ્પીસીઝ કહીશું. પદાર્થ પરમાણુઓનો પણ બનેલો હોય, પદાર્થ આયનોનો પણ બનેલો હોય, પદાર્થ અણુઓનો પણ બનેલો હોય, પદાર્થ કેટલાક સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, મેસોન, જીટા મેસોન, પાય મેસોન, ઘણા બધા કણો છે. એ બધા જ કણોનો બનેલો પદાર્થ એમ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે. એટલે આ શબ્દ હોય તો આ શબ્દની અંદર પરમાણુનો પણ સમાવેશ થઈ જાય, આયનોનો પણ સમાવેશ થઈ જાય, અણુઓનો પણ સમાવેશ થઈ જાય. એટલે પદાર્થમાં રહેલા સ્પીસીઝના જથ્થાને મોલ વડે દર્શાવવામાં આવે. આ મોલ એ પદાર્થનો જથ્થો બતાવે છે. મોલ એ શું બતાવે છે? કે પદાર્થનો જથ્થો. રસાયણ શાસ્ત્રમાં રહેલા વિવિધ પદાર્થો એનો જથ્થો મોલ વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા લઈએ. મોલ એ શું છે સમજી લો. વિવિધ વ્યાખ્યાઓ છે. આજે આપણે ફક્ત 2 જ વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું. વ્યાખ્યા 1 કે પદાર્થના અણુ ભાર જેટલા જથ્થાને અણુભાર જેટલા જથ્થાને મોલ કહે છે. જથ્થો કેટલો? તો કે પદાર્થના અણુભાર કેટલો. મિત્રો, મેં તમને અગાઉ અણુભાર વિશે અથવા એની ગણતરી વિશે મેં તમને સંપૂર્ણ ખ્યાલ આપ્યો હતો. દરેક પદાર્થનો અણુભાર ગણતા તો આવડવો જોઈએ. બીજી પરિભાષામાં પણ કહી શકાય, 1 મોલ પદાર્થ નું વજન તે તેનો અણુભાર. બંનેનો અર્થઘટન એક જ થાય છે. પદાર્થના અણુભાર જેટલા જથ્થાને મોલ કહેવામાં આવે. 1 મોલ પદાર્થ લઈએ, એનું વજન કેટલું? તો કે અણુભાર જેટલું. સાદી ભાષામાં કહી શકાય કે 1 મોલ પદાર્થ બરાબર પદાર્થનો અણુભાર. પદાર્થનો અણુભાર યાની કે સ્પીસીઝનો અણુભાર. આપણે જેને કહીશું સ્પીસીઝનો અણુભાર.
અભાર તરીકે પણ લખવાની પ્રકાર છે, જેને કહીશું સ્પીસીસનો અનુભાર. સમજી લો બરાબર. પદાર્થનો અનુભાર બરાબર 1 મોલ અને 1 મોલ એ પદાર્થનો અનુભાર. જેવી રીતે આપણે ઉદાહરણ તરીકે લઈએ, ઘણા બધા ઉદાહરણો છે, જેટલા પદાર્થો એટલા ઉદાહરણો. 1 મોલ H2, 1 મોલ H2 માં જથ્થો કેટલો? મોલ એટલે પદાર્થનો જથ્થો. કયું સંયોજન? પાણી. પાણીમાં જથ્થો કેટલો? તો કહી શકાય કે H2 નો અણુભાર. અને H2 નો અણુભાર ગણતા તો તમને આવડે. H2 નો અણુભાર છે 18 ગ્રામ. 18 ગ્રામ. 1 મોલ પાણી નો જથ્થો કેટલો? 18 ગ્રામ. બીજી પરિભાષામાં 18 ગ્રામના મોલ કેટલા? તો 18 ગ્રામના 1 મોલ તરીકે આપણે. બીજું, 1 મોલ H2SO4, એનો અર્થ શું થાય? 1 મોલ H2SO4 એટલે H2SO4 નો અણુભાર. બીજી પરિભાષામાં કહેવું તો કહી શકાય H2SO4 ના અણુભાર જેટલા જથ્થાને 1 મોલ કહેવામાં. આમ 1 મોલ H2SO4 શું સૂચવે છે? પદાર્થનો જથ્થો કેટલો? તો કે તેના અણુભાર કેટલો. H2SO4 નો અણુભાર તમને ખબર છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એટલે 2 છે, એટલે 2 થશે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 2. અહીંયા હું પરમાણુ ભાર લખું છું. સલ્ફર પણ છે, ઓક્સિજન પણ છે. સલ્ફરનો પરમાણુ ભાર છે 32, એટલે 1 જ છે, 1 ગુણ્યા 32. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, અને એવા કેટલા છે? 4, એટલે 16 ચોકું 64, એટલે થઈ જશે 98. એટલે આનો અણુભાર કેટલો થશે? 98 ગ્રામ. ક્લિયર કોન્સેપ્ટ? 1 મોલનું H2SO4 નો અર્થ 98 ગ્રામ H2SO4. 98 ગ્રામ H2SO4 નો અર્થ શું થાય? તો કે 1 મોલ H2SO4. મોલ એ પદાર્થનો જથ્થો સૂચવે છે અને પદાર્થના જથ્થાનો SI એકમ છે. આમ SI એકમ હોવાથી દરેક પદાર્થનો જથ્થો આપણે માપવો પડે, દરેક પદાર્થના મોલ આપણે માપવા પડે. તો પછી મોલ એ શું છે? તો પદાર્થનો જથ્થો. કેટલો? તો કે અણુભાર કેટલો. ક્લિયર? પરંતુ ધારો કે અણુભાર જેટલો જથ્થો ન આપ્યો હોય તો પછી એના મોલ કઈ રીતે ગણીશું? તેના માટે અગત્યનું સૂત્ર છે. એ પહેલા સમજી લો વ્યાખ્યા. મોલની વ્યાખ્યા: પદાર્થના અણુભાર જેટલા જથ્થાને મોલ કહે છે, અથવા તો 1 મોલ પદાર્થનું વજન તે તેનો અણુભાર છે. એટલે મોલ એ પદાર્થનો અણુભાર સૂચવે. અણુભારમાં પદાર્થના 1 મોલ છે. ઉદાહરણ તરીકે મેં પહેલું લીધું છે 1 મોલ H2 નો અર્થ શું થાય? 1 મોલ H2 નો અર્થ કે એનો જથ્થો કેટલો? તો કે એના અણુભાર જેટલો. કેટલો? તો કે 18 ગ્રામ. એ જ રીતે 1 મોલ H2SO4 નો અર્થ શું? તો એનો જથ્થો કેટલો? તો કે એના અણુભાર જેટલો. અણુભાર કેટલો? તો 98 ગ્રામ. ક્લિયર? પણ ધારો કે અણુભાર જેટલો જથ્થો ન હોય, પદાર્થ વિવિધ જથ્થામાં આપણે ઉપયોગ કરી શકીએ, તે વખતે આપણે મોલ ગણવા માટે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર ધ્યાન આપજો. સિમ્પલ છે. તો અગત્યનું સૂત્ર છે મોલ ગણવા માટે. મોલ બરાબર થશે વજન ભાગાકારમાં અણુભાર. વજન ભાગાકારમાં અણુભાર. મોલ માટેનો સંકેત છે સ્મોલ n. યાદ રાખજો. વજન માટેનો સંકેત છે ગ્રામ, W. G પણ લખવાની પ્રથા છે, લખી શકાય. અણુભાર છે. મોલિક્યુલર વેઇટ નો પહેલો શબ્દ છે m, એટલે એને m. તેથી આપણે એને સંકેતમાં લખી શકીએ મોલ બરાબર n. વજન ભાગાકારમાં અણુભાર. આવું સંકેત પણ વાપરી શકાય.
આ શાબ્દિક ભાષા છે, આ જ્યારે સંકેતિક પરિભાષા છે. એટલે મોલ એટલે વજન ભાગાકારમાં અણુભાર. હવે તમે કોઈ પણ ઉદાહરણ કે દાખલો ગણી શકો, કોઈ પણ ઉદાહરણ ગણી શકો. દાખલા તરીકે કહેવામાં આવે કે 90 ગ્રામ પાણીમાં મોલ કેટલા? 90 ગ્રામ પાણીના મોલ કેટલા? તો પાણીના અણુભાર જેટલો જથ્થો નથી, અણુભાર કરતા ભિન્ન જથ્થો આપેલો હોય ત્યારે તેના મોલ ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. આ સૂત્ર એ અગત્યનું છે. તો 90 ગ્રામ પાણીના મોલ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? તો કે વજન ભાગાકારમાં અણુભાર. આપણને ખબર છે વજન કેટલું? તો 90. અણુભાર કેટલો? અણુભાર ગણતા તો તમને આવડવા જોઈએ, જેથી મેં તમને 2-3 દિવસ પહેલા બધાના અણુભાર કઈ રીતે ગણાય એની સમજૂતી આપી હતી. એટલે 18 ગુણ્યા 5. તો આટલા ગ્રામ જથ્થામાં 5 મોલ પાણી છે એમ કહી શકાય. 5 મોલ પાણી છે. ગમે તે લઈ શકાય. આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈએ કે 0.98 ગ્રામ H2SO4 ના મોલ કેટલા? વિચાર. આના મોલ કેટલા? તો પછી આપણે સીધા મોલ ગણવા હોય તો આ સૂત્રનો જ ઉપયોગ કરવો પડે. વજન કેટલું? તો કે 0.98. H2SO4 નો અણુભાર આવડવું જોઈએ. અને તમને ખબર છે, મેં હમણાં પણ ગણાવ્યું કેટલો? તો 58. તો પછી ગણતરી કરીએ. 98 ભાગાકારમાં 100 ભાગાકારમાં 98, 1 ભાગાકારમાં 100 એટલે 10⁻². આમ 10⁻² ન લખવું હોય તો 0.01 લખો તો ચાલો. આ જવાબ એ સાચો, આ જવાબ દર્શાવવાની અલગ અલગ ગાણિતિક પદ્ધતિ. તો આમ આટલા ગ્રામ સલ્ફ્યુરિક એસિડના મોલ કેટલા? કોઈ પણના મોલ ગણવા હોય તો વજન ભાગાકારમાં અણુભાર ખરું. વજન ભાગાકારમાં અણુભાર એટલે મોલ. સીધો જવાબ આવી જાય. બીજું પણ લઈ શકાય, ઘણા બધા ઉદાહરણો છે. દસ ગ્રામ HNO3 ના મોલ કેટલા? એના મોલ ખાલી. તો સૌ પ્રથમ તમારે HNO3 નો અણુભાર શોધવો પડે. તો HNO3 નો અણુભાર હાઇડ્રોજન એક પરમાણુ ભાર પણ એટલે 1 ગુણ્યા 1. નાઇટ્રોજન 1 છે, એનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 14. તો આપણે 14 મૂકવા પડે. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, એવા 3 છે એટલે 16 × 48 થશે. એટલે બની જશે 63. અણુભાર ગણ્યું તો સીધા મોલ ગણી દો. વજન કેટલું? તો કે 10 ગ્રામ. અણુભાર કેટલો? તો કે 63. કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણી શકો. આનો જવાબ આવશે 0.1587. ક્લિયર કોન્સેપ્ટ? કોઈ પણ લઈ શકીએ. આ ત્રીજું ઉદાહરણ હતું. આપણે ચોથું ઉદાહરણ લઈએ. ચોથું કે 1250 ગ્રામ ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર છે C2H5OH ના મોલ ગણો. તમને 4 વિકલ્પ આપે એટલે આપણે MCQ બની ગયો. અને MCQમાં આ બધા પ્રશ્નો ખાસ પૂછાય છે, ધ્યાન આપજો. ગમે તે પૂછાય પણ ગણતરી ધ્યાનમાં રાખવી પડે. મોલ ગણવાના છે, વજન આપી દીધું છે, તો પછી જરૂર કોની પડે? અને અણુભારની જરૂર પડે. અણુભાર ગણી C2H5OH નો અભાવ.
કાર્બન 2 છે, એક કાર્બનનો પરમાણુ ભાર 12 એટલે 12 દુ 24. હાઇડ્રોજન 5 અને 1 6 અને એનો પરમાણુ ભાર 1 છે એટલે 1 ગુણ્યા 6 એટલે 6. એક જ ઓક્સિજન છે અને એનો પરમાણુ ભાર છે 46. ક્લિયર? તો પછી મોલ એટલે શું? સીધું વજન ભાગાકાર અણુભાર. વજન કેટલું છે? તો કે 1250. અણુભાર કેટલો છે? તો કે 46. કેલ્ક્યુલેટર એલાઉ છે અને કેલ્ક્યુલેટરની મદદથી તમે સીધો જવાબ ગણી શકો અને એનો જવાબ આવે 21.17. ક્લિયર? તો મિત્રો, કોઈ પણ જથ્થો આપેલો હોય, કોઈ પણ જથ્થો, તેના મોલ ગણી શકાય. એનું વજન આપેલું હોય તો વજન ભાગાકાર આ ચોક્કસ મૂલ્ય, અનુભાર ચોક્કસ ન બદલાય. ધારો કે મેં 10 ગ્રામ HNO3 કીધું છે, 10 ની જગ્યાએ કોઈ પણ અંક લઈને દાખલો પૂછી શકે, ગણી શકાય. 10 ની જગ્યાએ 1 પણ પૂછી શકે, 500 પણ પૂછી શકે, 1000 પણ પૂછી શકે. ક્લિયર? પાંચમો લઈએ, 1000 ગ્રામ પાણીના મોલ કેટલા? આ તે MCQ પૂછાઈ ગયેલો છે. 1000 ગ્રામ પાણીના મોલ કેટલા? તો મોલ ગણવા છે તો આપણી પાસે સૂત્ર તો આપેલું જ છે, વજન ભાગાકારમાં રૂપ. વજન તો કે 1000 મોલ ભાગાકારમાં આપણે ગણવા હોય તો 18 મૂકવા પડે એટલે થઈ જાય એનો જવાબ 55.55. આમ પાણીના મોલ તમને 1 ગ્રામ માટે પણ પૂછે, 100 ગ્રામ માટે પણ પૂછે, 1000 ગ્રામ માટે પણ પૂછે, 10,000 માટે પૂછે, 50 માટે પૂછે. આ મૂલ્ય બદલી શકે દાખલામાં, વિવિધ દાખલાઓ બની જાય. આ મૂલ્ય હંમેશા ચોક્કસ હોય તો આપણે અનુભારને આધારે એના મૂળ ગણી શકીએ. હવે આગળ આ સૂત્રની મદદથી મોલ ગમે તે આપ્યા હોય તો વજન ગણી શકીએ. ઉદાહરણ તરીકે લઈ શકાય અને સૂત્રમાં રૂપાંતર કરી શકાય કે પદાર્થનું વજન તો મોલ ગુણાકારમાં અણુભાર. આ સૂત્ર પણ કહી શકે, વજન બરાબર મોલ ગુણાકારમાં અણુભાર. તો એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ લઈએ તો કહી શકાય કે 0.1 મોલ પાણી નું વજન કેટલું? અત્યાર સુધી વજન આપ્યું, મોલ ગણ્યા. હવે મોલ ઉપરથી આપણે શું ગણીશું? વજન ગણીશું. તો પછી આપણને ખબર છે કે વજન બરાબર મોલ ગુણાકારમાં અણુભાર. મોલ કેટલા છે? તો કે 0.1. અણુભાર પાણીનો કેટલો? તો ગણી શકાય 18 એટલે 1.8 મોલ થાય. સોરી, 1.8 વજન છે. આટલા મોલનું વજન કેટલું? તો 1.8. બીજો પણ ગણી શકીએ કે દાખલા તરીકે ગણીએ કે 10 મોલ ગ્લુકોઝ નું વજન કેટલું? વજન ગણવું છે, મોલ ગુણાકારમાં અણુભાર. મોલ તો આપેલા છે, તો પછી શું શોધવું પડે? ગ્લુકોઝનો અણુભાર શોધવો પડે. તો ગ્લુકોઝ છે 6H12O6 નો અભાર, અણુભાર. અણુભાર આપણે શોધવું પડે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તત્વો. કાર્બન કેટલા? 6 અને કાર્બનનો પરમાણુ ભાર 12 ગુણ્યા 6 એટલે 72. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એવા 12 છે એટલે 12 એકા 12.
ઓક્સિજન 6 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 100 અને 100 96 180 થશે. તો પછી અણુભાર 180. તો પછી વજન ગણી શકાય. વજન બરાબર ચુંમકીશું મોલ ગુણાકારમાં જો અણુભાર. અણુભાર કેટલો? 180 એટલે 1800 ગ્રામ થાય. તો મિત્ર, આ સૂત્ર તો જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણો ત્યાં સુધી યાદ રાખવું પડે, કારણ કે કેમિસ્ટ્રીમાં રહેલા પદાર્થો કે સંયોજનો, એ પદાર્થ કે સંયોજનો એનો જથ્થો મોલમાં નક્કી કરવામાં આવે. એટલે જથ્થો જરૂરી હોય એટલે મોલમાં ગણવા જરૂરી છે. મોલ માટે આ સૂત્ર છે અને એને મોલ પણ ગણી શકાય અને મેં કીધું વજન પણ ગણી શકાય. સ્વપ્રયત્ન માટે કેટલાક દાખલા છે, હું તમને એનું ટેમ્પલેટ હું તમને વોટ્સઅપ ઉપર મોકલી આપીશ. હવે બીજી વ્યાખ્યા લઈએ મોલની. બીજી વ્યાખ્યા બીજી. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એક અંક આપ્યો અને એ અંક તમે ધોરણ 10 સુધી શીખી ગયા છો. 6.022 ગુણાકારમાં 10⁻23 સ્પીસીઝની સંખ્યા. કેમિસ્ટ્રીમાં શબ્દ વારંવાર આવશે. સ્પીસીઝ તરીકે પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, ગમે તે સૂક્ષ્મ કણો એ સ્પીસીઝ તરીકે હોઈ શકે. એટલે સ્પીસીઝની સંખ્યા એને એવોગેડ્રો અંક કહેવામાં આવે. એટલે એનો સંકેત પણ છે એન એટલે નંબર. મોલનો નંબર એ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે શોધ્યો. એટલે નંબર, આ નંબરને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં. વિદ્યાર્થી મિત્રો, એન એ નો અર્થ આ જ થાય. એને બરાબર આ અને આ બરાબર એને. આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. એવોગેડ્રો અંકો તો આટલો, એવોગેડ્રો અંકો તો આટલો, એને કહો તો એવોગેડ્રો અંક, એને કહો તો આટલો. આમ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા. તો એની વ્યાખ્યા શું થાય? પદાર્થમાં રહેલા 6.022 ગુણાકારમાં 10⁻23 સ્પીસીઝની સંખ્યાને, સંખ્યા શબ્દ ન લેવો તો જથ્થાને એક મોલ તરીકે ઓળખવામાં. આ સંખ્યાને આધારે મોલ આવ્યું, આ વજનને આધારે મોલ આવ્યું. આટલા કણોની સંખ્યા હોય, સ્પીસીઝ આટલી હોય તો તેને આપણે એક મોલ તરીકે ઓળખવામાં આવે છે. સાદી પરિભાષામાં એક મોલ બરાબર 6.022 ગુણાકારમાં 10⁻23 10⁻23 ગ્રામ કણોની સંખ્યા. આ કણો તરીકે શું હોઈ શકે? તો કણો તરીકે પરમાણુ હોઈ શકે, કણો તરીકે અણુ હોઈ શકે, કણો તરીકે આયન હોઈ શકે અને કણો તરીકે સૂક્ષ્મ કણ પણ હોઈ શકે, જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનનો સંકેત છે ઈ, પણ એનો વિદ્યુતભાર માઇનસ છે એટલે ઈ માઇનસ લખ્યું. પ્રોટોન એનો સંકેત છે પી, પણ ધન વિદ્યુતભાર છે એટલે પ્લસ લખ્યું. ન્યુટ્રોન એનો સંકેત છે એન, પણ એ તટસ્થ છે એટલે એની ઉપર શૂન્ય લખ્યું. આમ આ બધા સંકેતો લખવાની પ્રથા છે. ક્લિયર? મોલની બીજી વ્યાખ્યા જે સંખ્યાના આધારે, એક મોલ એ સંખ્યા સૂચવે છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે સાબિત કરી. અને એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે સાબિત કરી છે કે એવોગેડ્રોનો એ અહીંયા લખવામાં આવ્યું. સંખ્યા એટલે નંબર, એટલે એને, આ સંખ્યાને અથવા આને આપણે એક મોલ તરીકે ઓળખીએ. આમ એક મોલની વ્યાખ્યા સંખ્યાના આધારે પણ આપી શકાય. હવે
એના આધારે આપણે વિવિધ પ્રકારના દાખલા પણ લઈ શકીએ. આપણે એના આધારે ઉદાહરણ પણ લઈ શકીએ. એક મોલ હાઇડ્રોજન પરમાણુ, એનો અર્થ તમને ખબર છે? એક મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે શું? મોલ એ સંખ્યા સૂચવે છે, એટલે કહી શકાય 6.022 ગુણાકારમાં 10⁻³ હાઇડ્રોજન પરમાણુ સંખ્યા હાઇડ્રોજન પરમાણુ છે. ડઝન શું સૂચવે છે? ડઝન એ ચોક્કસ અંકો સૂચવે છે. એક ડઝન બરાબર 12 નંગ. એ તો ખબર છે કે નહીં? એક ડઝન બરાબર 12 નંગ. આમ ડઝન એ સંખ્યા સૂચવે છે. એક કોડી, કોડી એ સંખ્યા સૂચવે છે, અને એક કોડી એટલે 20 નંગ. એ જ રીતે ગ્રોસ, આ શબ્દ ચોક્કસ સંખ્યા સૂચવે છે, અને એક ગ્રોસ એટલે 12 × 12 144 નંગ. આમ સંખ્યા સૂચવે, સંખ્યા સૂચવે, સંખ્યા સૂચવે. તો મોલ પણ શું છે? મોલ એ પણ સંખ્યા સૂચવતો શબ્દ છે. તો એક મોલ પરમાણુ પણ હાઇડ્રોજન, તો આટલા હાઇડ્રોજન પરમાણુ. વિદ્યાર્થીઓ હાઇડ્રોજનની જગ્યાએ ઓક્સિજન લખું તો જવાબ બદલા, તો અહીંયા ઓક્સિજન આવી જાય. હું નાઇટ્રોજન લખું તો જવાબ બદલા, તો અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ શું આવી જાય? નાઇટ્રોજન. ઘણા બધા પ્રશ્નો બની શકે, પણ જવાબ તો એકના એક જ છે. ફક્ત તત્વો બદલે એટલે અહીંયા પણ આપણે તત્વનું નામ બદલવું પડે. આ મોલ એ ડઝન, કોડી કે ગ્રોસની જેમ સંખ્યા સૂચવે છે. આમ એક મોલ એટલે આટલી સંખ્યા. ક્લિયર કોન્સેપ્ટ? હવે દાખલા તરીકે એમ ગણવામાં આવે, એક મોલ CO2, તો આ તો પરમાણુ હતો. આ શું થયું? અણુ થયું. બે તત્વો કરતા વધારે પદાર્થનો બનેલો છે. એટલે બસ CO2, એક મોલ CO2, તો આપણે લખાય 6.022 ગુણાકારમાં 23 CO2 અણુ છે. આપણે એમ પણ કહેવાય એક મોલ સોડિયમ આયન, એક મોલ સોડિયમ આયન. તેનો શું થયું? મોલ એટલે આટલી સંખ્યા. લખી શકાય 6.022 ગુણાકારમાં 10⁻². આયન સંખ્યા. બહુ સરસ. મોલ એ સંખ્યા સૂચવે. એક મોલ એટલે આટલા આયન, એક મોલ અણુ એટલે આટલા અણુ, એક મોલ પરમાણુ તો કેટલા પરમાણુ. તમને એમ પૂછે કે એક મોલ N2 અણુ, તો તરત જ આવડ્યું. એક મોલ એટલે કેટલી સંખ્યા? તો કે આટલી સંખ્યા. 6.022 ગુણાકારમાં 10⁻23 N2 અણુની સંખ્યા. ક્લિયર? તો મોલ ની બે વ્યાખ્યા છે, અને આ સૂત્ર યાદ રાખવાનું. મોલ બરાબર વજન ભાગાકારમાં. અને બીજું આ યાદ રાખવાનું, સંખ્યાના આધારે પણ આપણે સરળતાથી મોલ નક્કી કરી શકીએ. આમ સરળતા ખાતર આપણે મોલ વિવિધ રીતે ગણી શકાય. એક્ઝામ્પલ લઈએ. ઇમ્પોર્ટન્ટ છે. એમ પૂછે કે હાઇડ્રોજનના એક પરમાણુ વજન કેટલું? પૂછે એક જ પરમાણુ વજન કેટલું? તો આપણે આ ગણવું હોય તો બે વ્યાખ્યા શીખી ગયા. વ્યાખ્યા નંબર 1,
એક મોલ એ પદાર્થના અણુભાર જેટલો જથ્થો બતાવે. બીજી વ્યાખ્યા શું શીખ્યા? તો કે એક મોલ બરાબર 6.022 ગુણાકારમાં 10⁻23 સંખ્યા. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, તો પહેલી અને બીજી વ્યાખ્યાનો સમન્વય. વ્યાખ્યા એક ઉપર લખું, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ફરીથી ધ્યાન આપો. મોલની બે વ્યાખ્યા છે. વ્યાખ્યા એક, પહેલી વ્યાખ્યા શું સૂચવે છે કે એક મોલ પદાર્થનો જથ્થો તે તેના અણુભાર જેટલો. બીજી વ્યાખ્યા શું શીખ્યા? એવોગેડ્રો અંકના આધારે, એવોગેડ્રોએ કરેલા વિવિધ પ્રયોગોને આધારે એક મોલ એ સંખ્યા છે અને એક મોલ બરાબર 6.022 ગુણાકારમાં 10⁻23. તેથી આ બંનેનો સમન્વય કરતા અગત્યનું પરિણામ આપણને પ્રાપ્ત થાય. અગત્યનું પરિણામ પ્રાપ્ત થશે. એક મોલ એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 સંખ્યા, અને એનું વજન કેટલું? તો કે અણુભાર જેટલું. આવી ગયું? સંખ્યા અને અણુભાર એટલે કે વજન વચ્ચેનો સંબંધ. અહીંયા પણ સંખ્યા અને વજન વચ્ચેનો સંબંધ આવ્યો. આપણે એક પરમાણુનું વજન કર્યું. આ એક એ સંખ્યા છે. તો એક સંખ્યા છે, એનું વજન ગણવું છે. તો વજન કેટલું થાય? આટલી સંખ્યા હોય તો તેના અણુભાર કેટલું થાય? તો પછી એક પરમાણુનું કેટલું? સિમ્પલ છે દાખલો, હું ગણું છું. આપણને ખબર છે કે 6.022 ગુણાકારમાં 10⁻23 હાઇડ્રોજનનો સંકેત છે. પરમાણુનું વજન તે તેના પરમાણુ ભાર જેટલો. પરમાણુ ભાર અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે મિત્રો? તો કે એક. આ સ્પીસીસ પરમાણુ સ્વરૂપે છે તો પરમાણુ ભાર લેવા, અણુ સ્વરૂપે તો અણુ ભાર લેવા. પરમાણુ છે એક લીધું તો પછી એક હાઇડ્રોજન પરમાણુનું વજન છે તો એક ગુણાકારમાં 6.022 ગુણાકારમાં